ગયા વર્ષે જામનગરના દિગ્જામ મિલની બાજુમાં મધુરમ લક્ઝરિયા 1ના નામે 208 બંગલોઝનો પ્રોજેક્ટ ગઢવી પરિવાર દ્વારા મૂકવામાં આવેલ હતો। આ પ્રોજેક્ટની ભવ્ય સફળતાથી પ્રેરાઈને મધુરમ લક્ઝરિયા 2ના પ્રોજેક્ટનું ગઈકાલે રવિવારે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રોજેક્ટમાં 3 BHKના 88 લક્ઝરિયસ બંગલોઝનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ ટીમના મનોજભાઈ ગઢવી, ધરમભાઈ વિપુલભાઈ ગઢવી, ધાર્મિક કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આ 88 બંગલોઝના આયોજનમાં લગભગ બંગલોઝનું બુકિંગ થઈ ગયું છે, જેનું અમોને ગર્વ છે। ખાસ કરીને અમારા પ્રોજેક્ટમાં અમો ફિનિશિંગ અને રો મટીરિયલથી લઈ તમામ ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખીને બાંધકામ કરીએ છીએ। આ ઉપરાંત અમે બુકિંગ લેતા પહેલા ખરીદનાર પાર્ટીને સેમ્પલ હાઉસ બતાવીએ છીએ, તેમજ બતાવેલ સેમ્પલ હાઉસ જેવો જ બંગલોઝ અમો આપીએ છીએ, જેને કારણે લોકોના વિશ્વાસ અમારા ઉપર દિવસે ને દિવસે વધી રહ્યો છે। આ ગઢવી પરિવારે વધુમાં જણાવ્યું હતું કે આજના ખાતમુહૂર્ત પ્રસંગે બંગલોઝના ખાતમુહૂર્તની સાથે અમોએ સાર્વજનિક પ્લોટમાં મહાદેવ મંદિરનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। આજના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા સેંકડો શુભેચ્છકો અમોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા હતા, તેમજ ધારાસભ્ય રીવાબા જાડેજા, JDCC બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સહિતના સેંકડો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જયેશભાઈ રૂપારેલિયાએ 88 બંગલોઝનો પ્રોજેક્ટ કરવા બદલ ગઢવી પરિવારને પુષ્પગુચ્છ બુકે આપી શુભેચ્છા પાઠવી હતી। આ તકે અમે તમામ શુભેચ્છક મિત્રોનો જાહેર આભાર માનીએ છીએ। આ ઉપરાંત વધુમાં ગઢવી પરિવારે જણાવ્યું હતું કે ગત વર્ષે 208 બંગલોઝનો પ્રોજેક્ટ કર્યો હતો, જેમાં અમોને 100% સફળતા મળી હતી। આ 208 બંગલોઝનું બાંધકામ 80%ની આસપાસ થઈ ચૂક્યું છે। દિવાળી સુધીમાં તમામ બંગલોઝ ધારકોને પોઝેશન સોંપી દેવામાં આવશે। મધુરમ લક્ઝરિયા 2માં બુકિંગ કરાવનાર ગ્રાહકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। આજ રોજ મધુરમ લક્ઝરિયાની સાઇટની વિઝિટ કરવા આવ્યો હતો, એમની વિઝિટ લીધી। સારું ઇન્ટિરિયર છે એમનું, અંદર સારી રીતે એ લોકોએ POP પછી બિલ્ડિંગ મટીરિયલ સારું વાપરે છે, કાળી રેતી પછી સિમેન્ટ બધું સારું લાગ્યું। ઇન્ટિરિયર સારું છે, POP આપે છે, બધી ખૂબ સારું લાગ્યું અમને। અંદર વોકિંગ ઝોન છે સિનિયર સિટીઝન માટે, ગાર્ડન છે, સોલાર પેનલ આપે છે એ લોકો, જે એક્સ્ટ્રા આવે છે। અત્યારે વીજળીની ખૂબ જ યુનિટ વધી રહ્યા છે, ત્યારે ગ્રાહકને 20 વર્ષ સુધી ઇલેક્ટ્રિક બિલ સામું જોવું પડે એમ નથી। ખૂબ જ સારું એમનું ઇન્ટિરિયર લાગ્યું। એરિયા બહુ સારો છે, રોડથી તરત જ અંદર છે। મેં ખુદ બુકિંગ કરાવેલું છે, 1 વર્ષ થઈ ગયું છે, 2-3 મહિનામાં અમને પોઝેશન પણ આપવાના છે। અહીંયા મધુરમ લક્ઝરિયા ગ્રુપ દ્વારા આ વિસ્તારની અંદર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સરસ મજાની સોસાયટીનું, એની હું આજે મુલાકાતે આવ્યો હતો। એનું જે કામ ચાલુ છે મેં જોયું, અને બધી જે ફેસિલિટીઝ છે, સોલાર પેનલ છે, પછી ગરમ પાણીનું વોટર છે, 3 કિલો વોટની સોલાર પેનલ છે। આ ઉપરાંત બધા રૂમની અંદર POP, પંખા અને કિચનની અંદર ફૂલ ફર્નિચર છે એ પ્રોવાઈડ કરે છે, અને જેનું બાકીનું વર્ક છે એ પણ ખૂબ સરસ છે અને મને ગમ્યું। મેં સમગ્ર બાકીના જેના મકાન અગાઉના જે રેડી છે એ પણ મેં જોયા, અને એના પરથી મને એમાં રસ પડ્યો, એટલે મેં પણ આજે જ આમાં છે મકાન બુક કરાવ્યું છે। અને ખરેખર આ સોસાયટીની અંદર જે રોડ ટચ છે અને અવર જવર માટે અને પેક સોસાયટી છે, એટલે સલામતીની દૃષ્ટિએ પણ ખૂબ અનુકૂળ છે, એટલે બધા લેવા માટે સારી હોય છે। આજે રવિવારે મધુરમ લક્ઝરિયા 2ના ખાતમુહૂર્તમાં 88 બંગલોઝનો પ્રોજેક્ટ છે, જેમાં 18 મહિનામાં બાંધકામ કરી બંગલોઝ ધારકોને સોંપી દેશું। આ પ્રોજેક્ટના સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ રતિલાલ પરમારની GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ પ્રોજેક્ટ અંગેની વધુ વિગતો માટે વાતચીત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો મધુરમ લક્ઝરિયા 2 ખાતે આવ્યા છે, અને ખાસ કરીને આજનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, અને ખાસ કરીને આ પ્રોજેક્ટ એટલો બધો સરસ બનાવવામાં આવ્યો છે। ગયા વર્ષે 208 બંગલોઝનું આયોજન કરવામાં આવ્યું હતું, અને 100% બુકિંગ થઈ ગયું છે, અને એ પણ હવે રેડી પોઝિશનમાં છે, અને આવતા લગભગ દિવાળી સુધીમાં એ લોકોને 208 જે લક્ઝરિયસ બંગલો બનાવવામાં આવ્યા છે એ લોકોને ડિલિવરી પણ મળી જશે, એટલે કે રેડી પોઝિશન પર થઈ જશે। અને એ સિવાયની વાત કરીએ તો આજે એક બીજા 88 લક્ઝરિયસ ડુપ્લેક્સનું આયોજન કરવામાં આવ્યું છે, અને ખાસ કરીને આ જે ટીમના જે પ્રોજેક્ટ ટીમ છે એવી મનોજભાઈ ગઢવી, કે જેમનું બહુ મોટું નામ છે સમાજમાં, અને ખાસ કરીને બિલ્ડર લેવલે પણ બહુ અનુભવ ધરાવે છે। એની સાથે પ્રોજેક્ટ ટીમમાં ધરમભાઈ વિપુલભાઈ ગઢવી, ધાર્મિક કમલભાઈ ગઢવી, આ બધા લોકો એક ગઢવી પરિવારે એક મોટું સાહસ કર્યું છે, અને આજે એના ઘણા મહેમાનો પણ બન્યા છે। જામનગરના ધારાસભ્ય એવા રીવાબા જાડેજા પણ અહીં ઉપસ્થિત હતા, જીતુભાઈ લાલ પણ ઉપસ્થિત હતા, અને ખાસ કરીને ડૉક્ટર નિલેશભાઈ ગઢવી સહિતના નામાંકિત વ્યક્તિઓ પણ
આ વિપુલભાઈ ગઢવી એટલે કે ગઢવી પરિવારને આમ શુભેચ્છા પાઠવવા માટે અહીંયા ઉપસ્થિત હતા. આજે ભૂમિપૂજન હતું એટલે મધુરમ લક્ઝરીમાં ખાસ કરીને 3 BHKના અહીંયા એક મોટું એક બંગલોઝ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને લક્ઝરી ટાઈપનો બંગલો બનાવવામાં આવ્યા છે. 88 બંગલોઝનું આયોજન છે. આપણી સાથે રતિલાલ પટેલ કે જે અહીંયા જે કઈ લોકો આવે છે એને માર્કેટિંગ બાબતમાં જો લોકોને સમજાવવામાં સફળ થયા હોય રતિલાલ પટેલ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજનો જે પ્રોજેક્ટ છે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ખાસ કરીને 88 લક્ઝરી બંગલો બનાવવામાં આવ્યો છે કઈ રીતની અહીંયા વ્યવસ્થા હતી અને કેટલું બુકિંગ થયું છે? અમારે આજની તારીખમાં અમારું બુકિંગ 90% થઈ ગયું છે અને જામનગર શહેરના લોકોનો અમને ખૂબ સારો સહકાર મળ્યો છે અને મધુરમ 1 અમે બહુ સક્સેસફુલી અને આત્મીયતાથી અમે લોકોને સહકાર અમને મળ્યો. પછી આ નવું સાહસ અમારે મધુરમ 2નું કર્યું. એમાં જે 88 બંગલા છે એ અમારા 90% બુકિંગ થઈ ગયું છે અને અમને લોકો તરફથી હજી એટલા ફોન આવે છે અને આ સમયે હજી લોકોનો પ્રવાહ ચાલુ છે એટલે આજના દિવસ પૂરતું 100% અમારું બુકિંગ થઈ ગયા છે અને જામનગર શહેરના લોકોનો પૂરો સહકાર છે. ખાસ કરીને શું એની અંદર સુવિધા શું આપવામાં આવી છે લક્ઝરી બંગલોમાં? સુવિધામાં કિચન ફર્નિચર છે, સોલાર પેનલ છે અને એ સિવાય અમારા જે કંઈ સબમર્સિબલ પંપ છે, અન્ય સુવિધાઓમાં આજે જે ભૂમિપૂજન છે આજે ભૂમિપૂજનના દિવસે બુકિંગ કરાવનારને તમે કંઈક અલગથી ગિફ્ટમાં આપી છે? હા, એમાં ગિફ્ટમાં કિચન ફર્નિચર છે અને સોલાર પેનલ છે અને સબમર્સિબલ પંપ છે અને પીઓપી છે અને નળની સુવિધા સારી છે અને અમારે ઇન્વર્ટર છે અને સોલાર પેનલની સાથે સોલાર અમે આ પ્રકારની સુવિધા હાઈફાઈ સહિત સાથે ફ્રી ઓફ આપીએ આજની તારીખ સુધી. ખાસ કરીને ધારો કે આજે લોકો 88 બંગલોઝની અંદર બુકિંગ કરાવ્યું છે તો એની અંદર એ લોકોને ડિલિવરી ક્યારે મળશે, ક્યારે એ લોકોને કબજો મળશે? અમે 18 માસની અંદર 14 થી 16 માસની અંદર કબજો આપી દઈશું. ખાસ કરીને લોનની ધારો કે વાત આવે તો લોનની પણ અહીં સુવિધા ઊભી કરવામાં આવી છે. આ લોન માટે અમારી દરેક બેંકો છે. SBI બેંક છે, બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, એ સિવાય HDFC બેંક છે. બધી બેંકોનો અમે સહકાર લઈ અને એ લોકો સ્થાનિક અમારે અહીંયા હાજર જ છે અને દરેક કસ્ટમરને માર્ગદર્શન પૂરું આપે છે એ 70 થી 80% લોન કરી આપીએ છીએ. ખાસ કરીને એક બંગલોઝની અંદર કેટલા સ્ક્વેર ફૂટ જગ્યા આપવામાં આવી છે? અમારો બંગલામાં 1050 ફૂટ કાર્પેટ એરિયા છે. 25 બાય 50નો પ્લોટ આવે અને એમાં 1900 ફૂટનું બાંધકામ આવે 3 BHK. એની કિંમત અમે 60 લાખ રાખી છે અને બીજો પ્લોટ અમારો છે 1500 ફૂટનું. એમાં અમે 2200 ફૂટનું બાંધકામ એની કિંમત અમે 80 લાખ રાખી છે. તમામ બંગલા અમારા 3 BHK છે. ખાસ કરીને આજની વાત કરીએ કે હવે આવતા દિવસોમાં ધારો કે તમારી પાસે થોડીક જગ્યા રહેશે, થોડુંક તમારું બુકિંગ બાકી રહેશે તો એવા ધારો કે જે લોકો ટીવી જોવે છે એવા લોકો બુકિંગ કરવા માગે તો એ લોકોને બુકિંગ માટે ઓપન છે? એ લોકોને શું તે સુવિધાનો લાભ નહીં મળે કારણ કે હવે અમારી આજની તારીખમાં સુવિધા છે અને જે અમારા બજાર ભાવ છે એમાં અમે 5 લાખ રૂપિયા અપ કરશું કારણ કે હવે અમારે સુવિધા સારી આપવી છે, કામ સારું આપવું છે એટલે હવે અમને આ ભાવમાં પોસાય એમ નથી. એટલે આ રીતે તમે જોયું કે આ રતિલાલભાઈ પટેલ હતા અને ખાસ કરીને એમનો જે કહેવાની વાત હતી કે આજે જે લોકો બુકિંગ કરાવ્યું છે, આજે રવિવારનો છેલ્લો દિવસ એ લોકો રાખ્યો હતો અને એમાં જે લોકો બુકિંગ કરાવ્યું છે એ લોકોને આજની જે ગિફ્ટ પણ આપવામાં આવી છે એમાં લગભગ 4 થી 5 લાખ રૂપિયાની વસ્તુ જે હોય એ બંગલોઝની અંદર રેડી પોઝિશનમાં આપશે અને હવે જે કોઈ બુકિંગ કરાવશે એમાં 5 લાખનો અપગ્રેડ પણ કરવામાં આવ્યું છે. એટલે આ એરિયામાં આ જે મધુરમ લક્ઝરી જે બંગલોઝ બનાવવામાં આવ્યું છે એ એક પરફેક્ટ બનાવવામાં આવ્યું છે એને કારણે લોકોમાં માગ પણ વધી છે.